વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર બેફામ વાહન ચલાવતા નશામાં કે ગફલતમાં રહેલા ચાલકોની કરતૂત સામે આવી છે. ગોત્રી વિસ્તારમાં એક અજાણ્યા કાર ચાલકે મોટરસાયકલ સવારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનો હિટ એન્ડ રનનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કાર ચાલક પોતાની કાર સાથે ઘટના સ્થળેથી તાબડતોડ ફરાર થયો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક રોડ પર પટકાતા તેને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તની વહારે આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી. 108ની ટીમે સમય સૂચકતા વાપરી ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવની જાણ ગોત્રી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.